નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. આપણે ટ્રાન્સફોર્મરના ઓપન સર્કિટ ટેસ્ટના રહસ્યોને ઉજાગર કરવાના છીએ. તો સૌથી પહેલો સવાલ એ થાય કે આ નો લોડ રહસ્યો આખિર છે શું? ચાલો આ સવાલ સાથે જ આપણી આખી વાતને શરૂ કરીએ. સમજો કે આપણે એક ડાયગ્નોસ્ટિક મિશન પર નીકળ્યા છીએ, જેનો હેતુ એ જાણવાનો છે કે જ્યારે ટ્રાન્સફોર્મર આરામ કરતું હોય, એટલે કે નિષ્ક્રિય હોય, ત્યારે એની અંદર શું ચાલી રહ્યું હોય છે. ઠીક છે, તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આપણા મિશનનો પહેલો ભાગ એ સમજવાનો છે કે આ ટેસ્ટ કરવાની જરૂર જ કેમ પડે છે. જો આ ઓપન સર્કિટ ટેસ્ટના બે મુખ્ય લક્ષ્યો છે. પહેલું, ટ્રાન્સફોર્મરના આયન લોસ શોધવા, અને બીજું, એના શન્ટ પેરામીટર્સ નક્કી કરવા. અને સાવ સરળ ભાષામાં સમજીએ. વિચારો કે એક કાર પાર્ક કરેલી છે, પણ એનું એન્જિન ચાલુ છે. એ કેટલી એનર્જી વાપરે છે? બસ એ જ રીતે ટ્રાન્સફોર્મર જ્યારે કામ નથી કરતો પણ ખાલી ચાલુ છે, ત્યારે કેટલી ઊર્જા ગુમાવે છે એ શોધવું, અને એની કામગીરીને સમજવા માટે અમુક ખાસ નંબર્સ એટલે કે પેરામીટર્સ શોધવા. તો આ આયન લોસ શું છે? એને ટ્રાન્સફોર્મરનું રેસ્ટિંગ મેટાબોલિઝમ સમજી શકાય. જેમ આપણું શરીર આરામ કરતી વખતે પણ કેલરી બાળે છે, બસ એ જ રીતે ટ્રાન્સફોર્મર પણ ફક્ત ચાલુ રહેવા માટે થોડી ઊર્જા વાપરે છે. આ ઊર્જા એના કોરમાં ગરમી તરીકે વેડફાય છે. અને હવે વાત કરીએ શન્ટ પેરામીટર્સની. આ આરસી અને એક્સએમ એન્જિનિયરો માટે ખરેખર બહુ જ કામના નંબર્સ છે. એનાથી ટ્રાન્સફોર્મર ભવિષ્યમાં કેવું કામ કરશે એનું એક મોડેલ બનાવી શકાય છે, અને એની વર્તણૂકની આગાહી કરી શકાય છે. આરસી આયન લોસ બતાવે છે, અને એક્સએમ મેગ્નેટિક ફિલ્ડ બનાવવા માટે જરૂરી કરંટ દર્શાવે છે. સારું, તો હવે આપણે એ જાણી લીધું કે આ ટેસ્ટ શા માટે કરવો. હવે એ જોઈએ કે આ ટેસ્ટ ખરેખર કરાય છે કેવી રીતે. આપણા મિશનનો આ બીજો ભાગ છે, આ ટેસ્ટનું પરફેક્ટ સેટઅપ સમજવું. પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે. જુઓ, જે હાઈ વોલ્ટેજ એટલે કે એચવી વાઇન્ડિંગ છે એને ખુલ્લી રાખવાની, મતલબ કે એની સાથે કંઈ જ જોડવાનું નથી. અને જે લો વોલ્ટેજ એટલે કે એલવી વાઇન્ડિંગ છે એની સાથે આપણા ત્રણેય માપવાના સાધનો વોલ્ટમીટર, એમીટર અને વોટમીટર જોડી દેવાના. પછી એલવી વાઇન્ડિંગને એનો રેટેડ વોલ્ટેજ આપવાનો, અને બસ મીટરમાં જે પણ રીડિંગ્સ આવે એ નોંધી લેવાના. અહીં એક બહુ જ સારો સવાલ ઊભો થાય છે કે આપણે આ બધા સાધનો લો વોલ્ટેજ સાઇડ પર જ કેમ લગાવીએ છીએ? શું હાઈ વોલ્ટેજ સાઇડ પર ન લગાવી શકાય? ચાલો આની પાછળનું કારણ બરાબર સમજીએ. તો એલવી સાઇડ પસંદ કરવા પાછળ બે મુખ્ય કારણો છે. એક તો સલામતી અને બીજું સચોટતા. ત્યાં વોલ્ટેજ ઓછો હોય છે એટલે કામ કરવું વધુ સુરક્ષિત છે. અને બીજું, ટ્રાન્સફોર્મરનો નિયમ છે કે જ્યાં વોલ્ટેજ ઓછો હોય ત્યાં કરંટ વધુ હોય. આ વધારે કરંટને સામાન્ય એમીટરથી પણ સરળતાથી અને વધુ ચોકસાઈથી માપી શકાય છે. જો એચવી સાઇડ પર માપવા જઈએ તો કરંટ એટલો ઓછો હોય છે કે એને માપવો જ મુશ્કેલ બની જાય છે, અને રીડિંગ પણ કદાચ બરાબર ના આવે. ચાલો હવે આપણે જાણીએ છીએ કે ટેસ્ટ કેવી રીતે સેટઅપ કરવો. તો હવે આપણા મિશનના ત્રીજા અને સૌથી રસપ્રદ ભાગ તરફ આગળ વધીએ. જે પરિણામો મળ્યા છે એનો અર્થ શું થાય, અને એમાંથી ટ્રાન્સફોર્મરના કયા રહસ્યો ખુલે છે. હવે કલ્પના કરો કે આપણે ટેસ્ટ પૂરો કર્યો અને આપણા વોટમીટર પર રીડિંગ આવ્યું, ધારો કે 60 વોટ. આ નાનકડો આંકડો આપણી પહેલી અને સૌથી મોટી શોધની ચાવી છે. અને અહીંયા જ આવે છે આપણો આહા મોમેન્ટ. વોટમીટર જે રીડિંગ બતાવી રહ્યું છે ને, એ જ છે ટ્રાન્સફોર્મરનો આયન લોસ. બસ આટલો જ સિમ્પલ. કોઈ મોટી ગણતરી કરવાની જરૂર જ નથી. જે જવાબ મીટર પર દેખાયો એ જ આપણો આયન લોસ છે. પણ એક મિનિટ, મગજમાં એક સવાલ જરૂર આવશે. ટ્રાન્સફોર્મરમાં તો કોપર લોસ પણ થાય છે, જે એની વાઇન્ડિંગમાં થાય છે. તો પછી વોટમીટર એને કેમ નથી ગણતું? એનું કારણ એ છે કે આ ટેસ્ટમાં સેકન્ડરી સાઇડ તો ખુલ્લી છે, એટલે ટ્રાન્સફોર્મરમાંથી જે કરંટ વહે છે એ ખૂબ જ ઓછો હોય છે. લગભગ ફૂલ લોડ કરંટના ફક્ત 2 થી 6% જેટલો જ. અને કોપર લોસ કરંટના વર્ગ એટલે કે I²R પર આધાર રાખે છે. એટલે આટલા નાના કરંટ સાથે કોપર લોસ એટલો બધો ઓછો હોય છે કે આપણે એને અવગણી શકીએ છીએ. એટલે જ વોટમીટર લગભગ ફક્ત અને ફક્ત આયન લોસ જ માપે છે. સરસ, તો હવે આપણી પાસે આયન લોસ તો આવી ગયો છે. ચાલો હવે આપણા આ વિશ્લેષણના છેલ્લા ભાગ તરફ જઈએ. જે ડેટા મળ્યો છે એના પરથી શન્ટ પેરામીટર્સની ગણતરી કરીએ.
શન્ટ પેરામીટર્સ શોધવા માટે આપણું પહેલું કામ છે નો લોડ પાવર ફેક્ટર શોધવાનું. આ માટે આપણે આપણા ત્રણેય રીડિંગ્સનો ઉપયોગ કરીશું. વોટમીટરનું રીડિંગ W0, વોલ્ટમીટરનું V0 અને એમીટરનું I0. સૂત્ર એકદમ સીધું છે. પાવરને વોલ્ટેજ અને કરંટના ગુણાકારથી ભાગી નાખો. હવે જે નો લોડ કરંટ એટલે કે I0 આપણે માપ્યો છે એની પાછળ એક નાનકડું રહસ્ય છે. એ એકલો નથી, એની અંદર બે કરંટ છુપાયેલા છે. પહેલો છે કોર લોસ કમ્પોનન્ટ, જેને આપણે IW કહીશું. આ એ કરંટ છે જેના કારણે આયન લોસ થાય છે. અને બીજો છે મેગ્નેટાઇઝિંગ કમ્પોનન્ટ એટલે કે IM. આ કરંટનું કામ કોરમાં મેગ્નેટિક ફિલ્ડ બનાવવાનું છે. અને આપણે જે પાવર ફેક્ટર શોધ્યો એની મદદથી જ આપણે આ બંને કરંટને અલગ અલગ તારવી શકીએ છીએ. અને અંતે આ બે કરંટના ઘટકોનો ઉપયોગ કરીને આપણે આપણા મિશનના અંતિમ ઇનામ સુધી પહોંચી શકીએ છીએ, શન્ટ પેરામીટર્સ. કોર રેઝિસ્ટન્સ RC શોધવા માટે વોલ્ટેજને કોર લોસ કરંટથી ભાગવાનું અને મેગ્નેટાઇઝિંગ રિએક્ટન્સ XM માટે વોલ્ટેજને મેગ્નેટાઇઝિંગ કરંટથી ભાગવાનું. અને બસ, આપણું ડાયગ્નોસ્ટિક મિશન અહીંયા પૂરું થયું. તો આપણે ટ્રાન્સફોર્મર જ્યારે આરામ કરી રહ્યું હોય ત્યારના રહસ્યો તો જાણી લીધા. પણ સવાલ એ છે કે જ્યારે એના પર પૂરેપૂરો લોડ હોય, દબાણ હેઠળ હોય, ત્યારે એનું પરફોર્મન્સ કેવું હશે? એનું પરીક્ષણ કેવી રીતે કરવામાં આવે છે? વેલ, એ એક અલગ જ કહાણી છે, જેના વિશે આપણે કદાચ ફરી ક્યારેક વાત કરીશું.